આજે આપણે સમસ્યા અને સમાધાનના ટોપિકમાં રાષ્ટ્રીય લેવલના જે ફેરફારો છે એને લગતી વાત કરીશું. હવે આમ જોઈએ તો નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે અને હું એમની સાથે પણ દિલ્હીમાં રહેલો છું અને એની શક્તિનો પણ મને અનુભવ છે. મેં 7 જેટલા મુદ્દાઓ બાબતમાં રાષ્ટ્રીય લેવલે ફેરફાર કરવા માટે એમને સૂચન પણ કર્યું છે, જેમાં કાશ્મીરની 370ની કલમ હટાવી અને ભારત એક રાષ્ટ્ર છે એની અંદર કાશ્મીર એમાં જ છે એ સાબિત થઈ શકે. અને ખરેખર એ નરેન્દ્રભાઈએ એક મુદ્દા પર કાર્ય કર્યું છે. બીજી બાબત એ હતી કે સમાન સિવિલ કોડ લાવો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ગમે તે હોય, દરેકના માટે એક સમાન કાયદો. એમાં મુસ્લિમ 4 સ્ત્રી કરી શકે ને પેલા 1 કરી શકે ને. આ તો ગાંડપણ ને મૂર્ખાઈ સિવાયનું કોઈ વાત નથી. આવા કોઈ કાયદા એક દેશમાં હોય જ ન શકે, વિશ્વમાં ક્યાંય નથી. આ આપણી નબળાઈ અને નમાલાપણું છે. પછી એક સાથે તમામ ચૂંટણીઓ યોજવી, ધારાસભા છે, લોકસભા છે, જેથી કરી અને શું થાય કે 5 વર્ષ સુધી આચારસંહિતા અને આચારસંહિતાના નામે જે તકલીફ પડે છે, જે વિકાસના કામો બધા અટકી પડે છે અને હેરાનગતિ વેપારીઓને નાણાંની હેરફેર કે કામકાજમાં પણ ઘણી તકલીફો પડતી હોય છે, તો એનો પણ કાયમ માટે નિવેડો આવે. 5 વર્ષ સુધી શાંતિથી બધા વિકાસના કામો સારી રીતે થઈ શકે. પછી ત્રીજી વસ્તુ એ હતી કે ગાંધીજીનો ફોટો છે ને દરેક નોટ પર છે, 1 રૂપિયાથી માંડીને 1000-2000 સુધી. આ વ્યાજબી વાત નથી. એક ગાંધીજીથી આઝાદી આવી એ સાવ ખોટી વાત છે, કારણ કે લાખો લોકોએ બલિદાન આપ્યા છે. ભગતસિંહથી માંડી અને ઘણાય રાષ્ટ્ર લેવલે પોતે બલિદાન આપ્યા. અને ગાંધીજીનું તો બીજું કાંઈ બલિદાનનું યોગદાન નથી, પણ એમ છતાંય ભલે અમુક નોટ ઉપર એનો ફોટો રહે, પણ જેમ અમેરિકાની ડોલર ઉપર અલગ અલગ એના રાષ્ટ્ર પ્રમુખો અને એ લોકોના ફોટા બદલાતા રહેતા હોય છે, તો આપણે પણ એ નોટ ઉપરથી એ ગાંધીજીનો મહત્ત્વની મોટી નોટો ઉપરથી કાઢી અને બીજે જે કાંઈ સારું ધાર્મિક અથવા તો રાષ્ટ્રીય નેતાઓ ઘણા થઈ ગયા, બાબા સાહેબ આંબેડકર છે, સરદાર વલ્લભભાઈ છે, બીજા ઘણા થઈ ગયા છે મહાન લોકો કે જેણે આ દેશ માટે ઘણું કાર્ય કર્યું છે, તો એના પણ ફોટા અમુક નોટ ઉપર આપવા જોઈએ. અને બીજી બાબત એ હતી કે વર્ષ છે ને 23-24, 24-25 એ સિસ્ટમ નકામી છે. જેમ અમેરિકામાં જાન્યુઆરીથી ડિસેમ્બરનું વર્ષ છે, એ મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બરનું વર્ષ હોવું જોઈએ. એટલે 2 વર્ષ સુધીની કોઈ ઝંઝટ નહીં અને હિસાબી વર્ષ હંમેશા જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી રહે. અને આ બધા જે આમંત્રણ કાર્ડો છપાવતા હોય છે ઘણા બધા, એમાં રાષ્ટ્રીય લેવલે જેનું ઘણું મોટું યોગદાન હતું એવા લોકોના ફોટા એમાં પ્રિન્ટ કરવા જોઈએ, જેથી કરીને આપણી બધી પ્રજા અવારનવાર આમંત્રણ કાર્ડ જોતા હોય તો એની અંદરથી એ લોકોનું યાદગારનો ખ્યાલ આવે અને એ મહાન વ્યક્તિઓ થઈ ગયા છે એ આપણા બાળકો જોઈ શકે. અને ધોરણ 1થી 12માં જે બોગસ ઇતિહાસ, નકામો, કારણ વગેરેનો જે ભણાવવામાં આવે, ઘણો ખરું તો મેં 10-12 વર્ષ પહેલાં રજૂઆત કરેલી. અને અંગ્રેજો પહેલાં મોગલો એણે આ કર્યું ને અહીંથી આવ્યા ત્યાં ગયા ને ભાઈ એને જવા દો ને ભાડમાં. એની ક્યાં તમારા વ્યવહાર વેરા છે કે એને કાગળપત્ર લખવો છે કે એની બધી તારીખો એનો સમય ને એનું બધું બાબત કાંઈ ભણવાની જરૂર નથી. ખરેખર જે કામનું છે ને એ ભણાવો અને એ જ બધા આપણા ટેક્સ્ટ બુક છે એની અંદર એ હોવું જોઈએ. અને છેલ્લે એ બાબત ખાસ હતી કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આખા દેશમાં જે કાંઈ 10-12 કેન્દ્ર શાસિત પ્રદેશો હોય એ જે તે રાજ્યની અંદર કનેક્ટ હોય છે. આપણે ગુજરાત છે તો દીવ છે, દમણ છે, શા માટે ભાઈ અલગ અલગ રાખવાના? ગુજરાતની અંદર જ છે અને દીવથી અને દમણથી લોકો
દારૂ લઈ આવે, ત્યાં દારૂ પીવા જાય, કોઈનો સમય બગાડે, એ બધું કરે છે. તો એના બદલે એક જ પછી જે કાંઈ કાયદો દારૂને લગતો સરકાર કરે તે પણ એ ખરેખર તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ જે તે રાજ્યોમાં ભેળવી દેવા જોઈએ અને વહીવટી અનુકૂળતા રહે અને એ અલગતા ન રહે. એ કોઈ અલગ દેશ થોડો છે, જે તે રાજ્યોની અંદર એ ઘણું મહત્ત્વનું છે. તો આવા બધા સુધારાઓ અને આઈપીસી સીઆરપીસીની બોગસ નકામી કેટલી અંગ્રેજોના વખતથી કલમો ચાલી આવે છે એ બધી કલમો હટાવી અને ખરેખર જે કામની છે, જે કલમ ફોજદારી કલમો છે કે સીઆરપીસીની જે છે એ કલમ રાખી અને બાકી તદ્દન નાબૂદ કરી નાખવાની જરૂર છે. એના કારણે ઘણી બધી અનુકૂળતા રહેશે અને ખાલી ખોટું જે કલમની જરૂર નથી એનું સ્ટડી કરવાનો વકીલોને એને કોઈ પ્રશ્ન નહીં રહે. તો આ જે કાંઈ મેં મુદ્દાની વાત કરી એ કેન્દ્ર સરકાર વહેલી તકે એનો અમલવારી શરૂ કરે. જે રાજ્યને લગતું હોય છે તો રાજ્ય સરકાર કરશે. ખાસ કરીને તો આ બધા મુદ્દાઓ કેન્દ્રને લગતા છે, તો કેન્દ્રમાંથી આ લોકો આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને અમલ કરે એવી અપેક્ષા. ઓકે.